लाजपन्ति नद्याने प्रौढरूप गलितकुचयुग रुण्डमा लाभ। હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11:30. નીંદ તો આમ સવારની ઉડી ગઈ હતી, પણ અહીંયા આવીને પેટ્રોલ પંપે વધારે ઉડી ગઈ, કેમ કે અમે ડીઝલ પુરાવા આવ્યા હતા. ભાઈ કે લીટરનો ભાવ છે 122 રૂપિયા. $122.48. ઓહો, એક ટાઈમ હતો પેટ્રોલ કરતાં ડીઝલ સસ્તું હતું, અત્યારે પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થઈ ગયું. બોલો, 89 રૂપિયા હતા ને અત્યારે 122, ખાલી 15 દિવસમાં. 88 લીટર આવ્યું, બોલો, 3,500માં. ક્યાં લોકો 2-5 રૂપિયા માટે લાઈનોમાં ઊભા રહેતા હતા. વિચારો, 89 રૂપિયા 90 ગણો, એમાંથી ડાયરેક્ટ 122, એટલે 32 રૂપિયાનો વધારો. 122 હતું ને? હા, 32 રૂપિયાનો વધારો. વિચાર કરો, ઓહો, એ આટલા ટૂંક સમયમાં એમ. અને લોકો 2-5 રૂપિયા એટલું લાઈનમાં લાગી ગયા. લ્યો, હવે લાઈનમાં લાગો. અઘરું કહેવાય ભાઈ, આપણે કાંઈ ઓલું કાંઈ આમ પેનિક ફેલાવવા માટે નહીં, પણ મને લાઈફમાં પહેલી વાર આમ છે ને, આમ પેટ્રોલ કે ડીઝલ પુરાવતા આમ ઝટકો લાગ્યો. ઓલા ભાઈ કીધું ને 122 રૂપિયા. ઓહો, ગંભીર તો કહેવાય સમસ્યા. 122 નગર થાય કેમ? વાહ, સરસ પેન્ટિંગ કરે. તમે દુબઈ આવી છે અહીંયા. જો અહીંયા શૂટિંગમાં આવ્યા હતા લાલા પરમાનંદ ભાઈ. આ બીઓબી બેંકનો લઈ ગયો ને, વાઇડ એંગલમાં, વડા ચોક પાસે. બહુ જૂની બ્રાન્ડ છે, 100 વર્ષ જૂની. જો અહીંયા લખેલું છે 1920, એટલે 106 વર્ષ ત્યાં. છે 1:30. ભગવાનની થાળ ધરાઈ ગયો છે ને વા બેસી ગયા જમવા. મેથીનું શાક આજ તો બપોરે, અને રોટલી. નવી વેરાયટી બપોરના શાક બજાર. મેથીનું શાક તો ગમે ત્યારે ભાવે. આમ બાબુજી વાંચે છે છાપું, અને દીદી અટેન્ડ કરે છે સેમિનાર. મેં જોયો જ નથી. રોટલી લ્યો, રોટલી. મેથીનું શાક ને રોટલી. ગરમીમાં અહીંયા સાઈડમાં ઠંડુ કરતો જાવ. ઓછો કાંઈ ન કહેવાય, બરાબર જ છે. વાહ, આજે ફાઇનલી હું બધા ગેજેટ્સ ને આમાં મૂકીશ.
ટાઈમના અભાવથી આ રહી જતું હતું. બોલો, સારી મોંઘામાંયેલી બેગ છે, કેમેરા બેગ. આની પહેલાં મેં કીધેલું છે, રિપ્લેસ થઈને આવી છે. જો આ સોનીનું કવર તો કેમેરા સાથે આવેલું જ હતું, ત્યાં સુધી તો કેમેરાને આમાં સાચવો છે. આવી ગયું ગિમ્બલ. આવ આવ, કરવું જ પડે ને. જો હાલત આખી તૈયારી કરવું. કીધું ને આ બેગ ગોઠવવાનું બાકી તો બધા ગેજેટ્સ. અમે આવી ગયા છીએ બહાર જમવા માટે અમારી ફેવરેટ જગ્યા ઉપર. અને કે સૂપ, મેં કીધું સૂપમાં મંચાવ, તો કે ના, કે મેન્યુ આપો. મેન્યુ વાંચીને મને એમ કીધું મંચાવ જ બરોબર છે. બરાબર. બીજું ગાર્લિક કોરિએન્ડર ને એવું કોણ આવે? એ આપણને ન ભાવે. મંચાવમાં ગાર્લિક આવે, એટલે એમ નહીં, ઓલું મંચાવ ફાઇનલ જો. ઓય પુરાની. બટુ બહુ દૂર થઈ ગયું. આમ ટેબલ મોટું છે ને. આ છે મંચાવ સૂપ. સૂપથી શરૂઆત. સૂપ વાતથી શરૂઆત હોય ને, એમાં સૂપથી શરૂઆત. ફાઇનલી અમારી ફેવરેટ ડીશ આવી ગઈ છે. શું તારું આ શું ચાલુ છે આમાં? નેટફ્લિક્સ ચાલુ ભેગું. પૂરી મજા લેવામાં આવે ને એમ. ઘરવાળા હારે ટેબલ જ બહુ દૂર છે. તમે ફોન જોયો હતા તો પછી હું શું કરું? સોસ તારો એકલાનો જ કાઢવાનો હતો? કાઢો એ બાજુ. બસ. આજે અલગ કોમ્બિનેશન છે. હોટલ વાળાએ કીધું કે આવું તો મારે ટ્રાય કરવું જોઈએ. शेजवान फ्राइड राइस में दाल तड़का. भैया आइस का बोलो जाए, छाछ जरा ठंडी में दिया जाए. आइस तोड़ के जाओ, बाकी જેન્યુન રિવ્યુ. જેન્યુન રિવ્યુ. પહેલા સાંભળવામાં તો બહુ અજીબ લાગતું હતું કે શેઝવાન રાઈસ ને શું ગાય દાલ તડકા, પણ ટેસ્ટ કરીને મજા આવી ભાઈ, સરસ લાગે છે. તમારે લેવાના જેન્યુન રિવ્યુ? આજે આ સેમ મેન્યુ હું બી ટેસ્ટ કરીશ. આનંદભાઈ ને આ લોકો જમે છે તો મને એમ થાય કે હું એવું ટ્રાય કરું. સારું લાગ્યું. હા, ફોર અ ચેન્જ. કેજો એકદમ try યુનિક કરી. અને ક્રિએટિવ રેસીપી સાથે જમી રહ્યા છે. હું બી આજે સેમ મેન્યુ જમીશ. પાકું ને? પાક્કું. પછી અમને કહેજો કે આના જો હજી ફોટો પાડી લેવો છે. અહીંયા આઈપીએલ ચાલુ છે ને, અમે અહીંયા જમવા બેઠા હતા. જો તમે અવારનવાર અહીંયા આવતા હોય કા? અમારી ફેવરિટ પ્લેસ છે. અમને ગમે ત્યારે કાંઈ સૂઝે નહીં કે ક્યાં જાવ, અમે અહીંયા જવી જાય. કાંઈ અખતરો નહીં, નવો કાંઈ રિસ્ક નહીં, ભાવે ન ભાવે ખબર છે, ભાવ છે જ. Puji is coming. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.